હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો હેપી દિવાળી. તો આજે દિવાળી છે અને અમે ફટાકડા ફોડવા માટે બહાર બેઠા છીએ અને સરસ મજાનો માહોલ બની ગયો છે ફટાકડા ફોડવા માટે. અને મિશ્રીની આમ જોઈએ તો સમજતા શીખી પછી પહેલી દિવાળી. ગયા વર્ષે મિશ્રી બેન નાના હતા, 3 જ મહિનાના, અને આ વરસ દિવસના થઈ ગયા છે. અને ખરેખર અમને એમ હતું કે નાની છે તો ફટાકડાથી બીસે ને નહીં રીએ ને એવું બધું લાગતું હતું, પણ ના, એવું કાંઈ નથી. મિશ્રીને તો મજા આવતી હતી બધું જોતા જોતા. અને એને આમ બધું નવીનતા ભરવું લાગે ને કે આ શું હશે એમ. અને ફૂલઝડ તો એને હાથમાં પાછળથી નહોતી પકડવી, આગળ જ્યાંથી ફૂલઝડ ચાલુ થાય ને ત્યાંથી એને પકડવાની કોશિશ કરતી હતી. એટલે થોડુંક એનું ધ્યાન રાખવું પડે એમ છે. એને કોઈ જાતની મિશ્રીને બીક નથી કે ફટાકડા કે આ પડી જવાથી શું થાય, એવી એને ખબર નથી પડતી. અને કશિશ જ્યારે નાની હતી ને ત્યારે એને આવી બધી ખબર પડતી કે આ અડવાથી આમ થાય એમ. અને તમે જોઈ શકો છો બધા શેરીમાં ફટાકડા ફોડે છે, કશિશ એ ફોડે છે. પહેલાં તો શરૂઆતમાં તો બેનને મજા આવતી હોય, પછી છેલ્લે જ્યારે પૂરા કરવાની વાત આવે કે આ બધા ફોડી નાખો, ત્યારે બધા ફટાકડા મને આપી દે કે મમ્મી તું કર, હું થાકી ગઈ. થોડીક વાર તો એને બહુ ગમશે. અને તમે જોઈ શકો છો કે મિશ્રીને બધું અડવું છે, ઊભું થઈને જાવું છે. હજી ચાલવા નથી શીખી તો હજી હું એને નીચે એવી રીતે નથી મૂકતી. અને મિશ્રીના કાનમાં અમે રૂ ભરાવી દીધું હતું કે એને કાનમાં ધાગ ન પડી જાય એટલા માટે. જો બેન થાકી ગયા. ને દિવાળી ટાઈમ હોય અને આપણું ઘર એવું સરસ ઝગમગતું હોય. આમ તો બધાના ઘરે રોશની કંઈક ને કંઈક રાખેલી જ હોય. અને આ માહોલ જ કંઈક અલગ હોય છે. વાતાવરણ એ કંઈક જુદું જ હોય. જ્યારે દિવાળી નજીક આવે ત્યારથી જ વાતાવરણમાં ફેરફાર થઈ જાય છે. અને કુદરતી તમને એવું લાગે કે બસ આ તહેવારનો માહોલ ચાલુ થઈ ગયો છે. 11 ચાલુ થાય ત્યારથી લઈ અને દિવાળી સુધીનો માહોલ આખો અલગ હોય છે. આમ તો તહેવારે કુદરતી વાતાવરણ ફરતું હોય છે. જ્યારે નવરાત્રિ નજીક આવે ત્યારે એવું વાતાવરણ ફરી જાય. દિવાળી નજીક આવે ત્યારે પણ આખો માહોલ ફરી ગયો હોય. બાકી આપણું શેડ્યુલ, આપણી લાઈફમાં કોઈ ફેરફાર ન થતો હોય, પણ કુદરત ની કરામત એવી છે કે તહેવારે અને આપણે જે તહેવાર હોય એ પ્રમાણેનો માહોલ બની જાય છે, એ પ્રમાણેનું વાતાવરણ બની જાય છે. અને આપણને અંદાજો આવી જ જાય કે જે વાતાવરણની સુગંધ, વાતાવરણનો જે કુદરતી માહોલ હોય છે એ માણવાની બહુ મજા આવે. અને જ્યારે દિવાળી વહી જાય પછી એકદમ શાંત થઈ ગયું હોય, બધા તહેવારો બધા પૂરા થઈ ગયા હોય, અને 2-4 દિવસ તો આપણને ન ગમે ઘરમાં, કે તહેવાર જે એન્જોય કર્યા હોય ને એ યાદ આવે. અને ઘરમાંય કંટાળો આવશે પછી જ્યારે ન્યૂ યર પૂરું થશે ને પછી તો સાવે. કશિશ બેને હવે ગન લીધી છે, ગન કરશે હવે. એને બધો શોખ ખરો. જ્યારે તહેવાર આવે ત્યારે એને બધા એન્જોય કરવા હોય. સંક્રાંત હોય તો સંક્રાંતમાં અગાઉથી ઠેકડા મારતી હોય. દિવાળી આવે તો અગાઉથી જ ફટાકડા ક્યારે લેવા, અને આપણે આમ કરશું, તેમ કરશું, કઈ રંગોળી કરશું, એવું બધું પૂછપૂછ કર્યા કરે. અને જલ્દી નવરી થઈ જા, બસ નીચે જવું છે, ફટાકડા ફોડવા છે, તો જલ્દી નવરી થઈ જા, એ બધું એનું ચાલુ થઈ જાય. અને અમે થોડાક આજે વહેલા આવી ગયા હતા, કારણ કે ફટાકડા કશિશ શાંતિથી ફોડી શકે એટલે અમે વહેલા ફોડી લીધા હતા. કારણ કે પછી બધા લાઈનમાં ગોઠવાઈ ગયા હોય, આમ આજુબાજુ બધેથી ફટાકડા ઉડતા હોય. એટલા માટે મિશ્રીને લઈને અમારે બહાર બેસવાનું હતું, એટલે અમે વહેલું પતાવી લીધું હતું આ બધું, જેથી કરીને એને કાંઈ બહુ ઝાઝી તકલીફ ન પડે કાનમાં, અને કાંઈ ઉડીને આવે નહીં આપણી બાજુ. એટલા માટે અમે નીચે વહેલા વયા ગયા હતા. અને આગળ અમે ઘણા સમયથી વિડીયો બનાવી નથી શક્યા, કારણ કે ઝારા કચરાનું કામ ચાલુ હતું.
એક તરફ બધું કશિશની એક્ઝામ, પછી ઘરનું નાના મોટું કામ ચાલુ ને ચાલુ હતું, અને કશિશના પપ્પાએ ફ્રી નહોતા, જેથી કરીને અમે વિડીયો ચડાવી શકીએ કે મૂકી શકીએ. એવું કાંઈ પોસિબલ નહોતું, એટલે બહુ લાંબા ટાઈમે અમે વિડીયો દિવાળીનો મૂકી શકીએ છીએ. અને બસ આમનામ અમારા વિડીયો આવી જ રીતે જોતા રહેજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો, અને તમારે શું અમારી આગળથી વિડીયોમાં જોઈએ છે એ પણ અમને નોટિફિકેશન મોકલતા રહેજો. તમને આ દિવાળીનો વિડીયો કેવો લાગ્યો એ અમને જણાવજો, અને તમે કેવા ફટાકડા ફોડ્યા એ પણ અમને જણાવજો. And Mish Rivlom